નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલા તળાવમાંથી સિંચાઈનું પાણી મળે તે માટે 1 કરોડથી વધુના ખર્ચે 3.50 કિલોમીટરના બનાવવામાં આવતી કેનાલમાં પાણી છોડાતા પહેલાં જ કેનાલ તૂટવા માંડી। નમસ્કાર દર્શક મિત્રો, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ। ભ્રષ્ટાચારે તો માજા મૂકવાનું નામ જ નથી લેતા, ત્યારે ચારો બાજુ ભ્રષ્ટાચારની બૂમો પડેલી જોવા મળી રહી છે। સરપંચે આની રજૂઆત સિંચાઈ વિભાગના અધિકારીઓને કરી। નસવાડી તાલુકાના લીંડા ગામે 1 કરોડ 19 લાખના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી નવી કેનાલ બનાવવાનું કામ બોડેલીની વીરકૃપા એજન્સીને કામ આપવામાં આવેલ છે। આ કામની દેખરેખ છોટાઉદેપુર જિલ્લાના પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી, જ્યારે લીંડા તળાવમાંથી એક પણ વાર ખેડૂતોને પાણી મળ્યું નથી અને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પણ નથી। તે પહેલાં જ તળાવમાંથી નજીકના કેનાલમાં તિરાડો પડી છે અને અમુક કેનાલના ભાગો ભાગીને ભૂકો થઈ ગયા છે, જ્યારે જે કામગીરી થઈ છે તે યોગ્ય રીતે થઈ ન હતી। પાણી આવતા પહેલાં જ કેનાલો તૂટતા પાણી છોડ્યા પછી શું સ્થિતિ થશે કેનાલની, તે આપ સારી રીતે સમજી શકો છો। તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર સિંચાઈ વિભાગના અધિકારીઓને કામગીરી ઉપર યોગ્ય રીતે નિરીક્ષણ ના કરતા હલકી કક્ષાની કેનાલો બનાવતા અને તેમાં મટીરિયલ જે વાપરવામાં આવેલું છે તે હલકી કક્ષાનું ગુણવત્તાનું વાપરવામાં આવેલું તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવે જોવાનું એ છે કે જે અધિકારીઓ છે તે કામગીરી ઉપર યોગ્ય રીતે નિરીક્ષણ ન કરતા અને હલકી કક્ષાના આ કેનાલો જે એમને બનાવી છે તેમાં ખેડૂતોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આઝાદીના વર્ષો પછી સરકારે તેમજ આસપાસના ગામોમાં સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલો બનાવી, પરંતુ કામગીરી ગુણવત્તાવાળી સિંચાઈ વિભાગમાં કરવામાં નિષ્ફળ રહ્યું છે। આદિવાસી વિસ્તાર માટે સરકારે ચિંતા કરી, પરંતુ અધિકારીઓએ સરકારની ચિંતા ઉપર પાણી ફેરવી દીધું છે। હલકી કક્ષાનું કામ કેનાલનું થતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત બહાર આવી છે। હવે સરપંચ દ્વારા આ તમામ જે કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે અને સરપંચ જયદીપભાઈ જે છે લીંડા જૂથ ગામ પંચાયતના સરપંચ છે જયદીપભાઈ, તેમણે હવે અવાજ ઉઠાવ્યો છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર જ્યારે આ સરકારની વાત કરવામાં આવે ત્યારે આ સરકારી બાબુ આ સરકારના રાજમાં બેફામ રીતે ફાલી ફૂલ્યા છે, કારણ કે ભ્રષ્ટાચાર માજા મૂકવાનું નામ નથી લેતા અને ચારે બાજુ આપ જોઈ શકો છો કે આવી જ રીતે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। જોવાનું રહેશે ખેડૂતોની વારે આ કેનાલમાં હવે કેટલી જલ્દી જે ભ્રષ્ટાચારમાં સામેલ થયેલા અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે અને મિલીભગત કરતા અધિકારીઓની તપાસ કરી ખાતાકીય તપાસ બેસાડવામાં આવે છે અને તાત્કાલિક રીતે તેમને ટર્મિનેટ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે સરપંચ। આપણે લીંડા સિંચાઈ તળાવથી તે તળાવના માધ્યમથી 8 ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેની માટે નવીન કેનાલનું કામગીરી ચાલતી હતી। હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનાલમાં ગાબડું પડેલું છે, તેની અમે ઉપલા અધિકારીને અમે જાણ કરેલી છે કે ગાબડું પડેલું છે, તથા એ ગાબડાનું યોગ્ય રીતે ફરીથી સમારકામ કાં તો પછી નવીન કામગીરી ફરીથી બનાવવાની કરવામાં આવે તે જાણ કરેલ છે। ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ગુણવત્તાનો અભાવ હોય છે, પણ હજુ તો અમે જાણ કરી છે। હવે એ વિશે આગળ ઉપલા અધિકારી શું એક્શન લે છે એ તો એમના પર જોવાનું રહ્યું। એવું તો 100% આપણે ના કહી શકીએ, હજુ તો બની છે, ફ્રેશ છે, એટલે ક્યાંક ને ક્યાંક માટી કામમાં કંઈ કચાશ રહી ગઈ હોય અને ઉપર ડુંગર પર જે પાણીનો પ્રવાહ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું એવું લાગે છે।